Hello friends, welcome to the virtual class. Economics, chapter number 4, Banking and Monetary Policy. In this chapter guys, I told you previously that this chapter is divided into two portions. We have completed the first portion by yesterday. That means it was all about the banking. Today we are going to start the second part of this chapter, and that is the monetary policy. Monetary policy is very much important for the economy of the nation. આપણો દેશની જે ઇકોનોમી છે એની માટે મોનેટરી પોલિસી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? એ આજે આપણે મીનિંગ દ્વારા સમજવાના છીએ. Today I'm going to teach you the meaning of the monetary policy, right? And maybe within 2 to 3 sessions only we are going to conclude the chapter number 4, right? તો બહુ નાનો પોર્શન છે તમારા સિલેબસમાં, but it is quite important to understand, right? Because દેશની જે ઇકોનોમી છે એની અંદર મનીનો ફ્લો કઈ રીતના કામ કરે છે, how the RBI plays the vital role for the supply of the money, right? How the RBI plays a great role to maintain the stability in the economy, right? એ તમે મોનેટરી પોલિસીમાંથી શીખવાના છો. So let's start the meaning of the monetary policy. Guys, I have pointed out some points over here, બરાબર, જે બેઝિક મીનિંગ સુધી તમને લઈ જશે. એની માટે આપણી પાસે બે ડેફિનેશન પણ છે, બરાબર, જે અહીંયા છે. But at first we'll start with the simple meaning. So at first, the monetary policy is the policy to maintain demand and supply of the money, right? When I was teaching you the part of the credit creation in the last session, I told you that if the supply of the money rises into the market, then at that time the situation will happen that people will have the excess money in their hands, and once they have the excess money they are going to spend it. And જ્યારે બહુ વધારે પડતું મની માર્કેટની અંદર ફ્લો થવા માંડે, બહુ બધા લોકો એને એક્સપેન્સ કરવા માંડે, તો ત્યારે ઇન્ફ્લેશનની સિચ્યુએશન આવી શકે છે, બરાબર. ઇન્ફ્લેશનમાં શું થશે કે લોકો પાસે મની ખૂબ છે, ધ બિઝનેસ ઓનર્સ વિલ કમ ટુ નો, સો દે આર ગોઈંગ ટુ રેઝ ધ પ્રાઇસીસ. અને જ્યારે પ્રાઇસ ખૂબ જ વધશે તો બેઝિક પ્રાઇસ હોવી જોઈએ એના કરતાં પ્રાઇસ વધારે જાય છે, કે જેને આપણે ગુજરાતીમાં મોંઘવારી કહીએ અથવા તો ફુગાવો કહીએ છીએ. સો ધેટ સિચ્યુએશન મે અરાઇઝ એન્ડ ધેટ કેન મેક ધ ઇન્સ્ટેબિલિટી ટુ ધ ઇકોનોમી. સેકન્ડ સિચ્યુએશન એવી થાય કે મનીની ડિમાન્ડ ખૂબ છે પણ સપ્લાય ખૂબ ઓછી છે, મનીની સપ્લાય નથી માર્કેટની અંદર, બરાબર. સો નો ટ્રાન્ઝેક્શન્સ આર બીંગ ડન, બરાબર. લોકો કોઈ વસ્તુ પરચેસ કરતા નથી બીકોઝ દે ડોન્ટ હેવ ધ મની, રાઈટ. ધ પ્રાઇસીસ ઓફ ધ થિંગ્સ આર કમિંગ લોઅર દેન ધ એકચ્યુઅલ પ્રાઇસ, બરાબર. જે બેઝિક પ્રાઇસ છે એના કરતાં પણ નીચા પ્રાઇસમાં, એટલે કે લોસની અંદર પણ લોકો સેલ્સ માટે તૈયાર થાય છે, પણ તેમ છતાં દેર ઇઝ નો બાયર. અને એ સિચ્યુએશનને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ મંદી તરીકે, વેર ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ સેડ એઝ ધ ડિફ્લેશન. સો જ્યારે પણ ઇકોનોમીમાં મની જે છે એની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ઇન્સ્ટેબિલિટી આવે છે, તો ઇટ લીડ્સ અસ ટુવર્ડ્સ ધ સિચ્યુએશન ઓફ ધ ઇન્ફ્લેશન ઓર ડિફ્લેશન. સો માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર મનીની ડિમાન્ડ અને સપ્લાય મેન્ટેન થવી ખૂબ જ જરૂરી છે. તો બેઝિક મિનિંગમાં એવું કહી શકાય કે એક એવી પોલિસી કે જે ઇકોનોમીની અંદર મનીની ડિમાન્ડ અને સપ્લાય એ બંનેને સ્ટેબિલાઇઝ રાખે છે, એને આપણે મોનેટરી પોલિસી તરીકે ઓળખીએ. સેકન્ડ, ઇટ ઇઝ ધ પોલિસી ટુ સ્ટેબિલાઇઝ ઇકોનોમી એટ ધ વર્લ્ડ લેવલ. જ્યારે પણ દેશની અંદર ઇન્ફ્લેશન કે ડિફ્લેશન હશે, બરાબર, તો ધ વેલ્યુ ઓફ મની, ધ પરચેસિંગ પાવર ઓફ ધ મની, રાઈટ, જે મેં તમને લાસ્ટ ચેપ્ટરમાં, થર્ડ ચેપ્ટરમાં શીખવાડેલું કે વોટ ઇઝ ધ પરચેસિંગ પાવર. તો મનીનો પરચેસિંગ પાવર જે છે એ ડિક્રીઝ થશે. જો પરચેસિંગ પાવર ડિક્રીઝ થશે તો વર્લ્ડ લેવલની ઇકોનોમીની સાથે, એટલે કે ઇન્ટરનેશનલ લેવલમાં જ્યારે આપણે ટ્રાન્ઝેક્ટ કરીએ છીએ, વી વિલ હેવ ટુ પે ધ મચ મોર અમાઉન્ટ ઓફ ધ મની એન્ડ ધેટ કેન ક્રિએટ અ બિગ લોસ ટુ ધ ઇકોનોમી ઓફ આવર ઓન નેશન. તો બીજી જગ્યાએ પોલિસી ત્યાં કામ કરે છે કે વર્લ્ડ લેવલની જે ઇકોનોમી છે, બરાબર, એની સાથે મેન્ટેન રહેવા માટે આપણી ઇકોનોમીને સ્ટેબિલાઇઝ કરે છે, તો એને સ્ટેબિલાઇઝેશન પ્રોસેસ પણ કહી શકાય. પછી ઇન અર્લીયર ટાઈમ્સ ટુ રેગ્યુલેટ વોલ્યુમ, વેલ્યુ એન્ડ નેચર ઓફ મની. આજે તમારા ફર્સ્ટ પેરેગ્રાફ છે, ટેક્સ્ટ બુક તમને મળેલી છે ઓલરેડી પીડીએફ ફોર્મેટમાં. તો ટેક્સ્ટ બુકમાં જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાંથી ડિરાઇવ કરેલા પોઈન્ટ્સ છે, ટુ જસ્ટ કીપ ધ ઇઝી નોટ્સ. તો સેકન્ડ પોઈન્ટ મેં થર્ડ પોઈન્ટ એ લખ્યો છે કે ઇન અર્લીયર ટાઈમ્સ ટુ રેગ્યુલેટ વોલ્યુમ, વેલ્યુ એન્ડ નેચર ઓફ મની. અર્લીયર ટાઈમની અંદર જ્યારે પહેલાં મોનેટરી પોલિસી ફોર્મેટ કરવામાં આવતી હતી, રાઈટ, તો એના ફોર્મ્યુલેશન વખતે ખાસ ધ્યાન રાખવામાં આવતું, બરાબર, કે ભાઈ આપણા મોટિવ શું છે. તો ત્યારે મોનેટરી પોલિસીનો મોટિવ એક જ હતો કે મનીના વોલ્યુમ કેટલું હોવું જોઈએ માર્કેટમાં, મનીની વેલ્યુ કેટલી હોવી જોઈએ અને મનીનું નેચર કેવું છે એને જ રેગ્યુલેટ કરવું. માર્કેટમાં મનીની સપ્લાય અથવા તો મનીનું વોલ્યુમ વધુ પણ ના જોઈએ, ઘટવું પણ ના જોઈએ, વેલ્યુ આપણા મનીની ડિક્રીઝ ના થવી જોઈએ,
બરાબર નેચર ઓફ ધ મની છે બરાબર એમાં મેજર ચેન્જીસ ના આવવા જોઈએ, પહેલા માત્ર એટલું જ ધ્યાન રાખવામાં આવતું હતું. તો શરૂઆતમાં જ્યારે after the independence when each and every control came into the control of the Indian government, એટલે કે દરેક ડિસિઝન ઇન્ડિયન ગવર્મેન્ટના થઈ ચૂક્યા હતા. એ સમયે આપણે મનીની વેલ્યુને મેન્ટેન કરવા માટે, એના વોલ્યુમને મેન્ટેન કરવા માટે અને ઇકોનોમિકને સ્ટેબિલાઇઝ કરવા માટે મોનેટરી પોલિસીનો માત્ર અહીંયા જ યુઝ કરતા હતા. બટ આ દરેક વસ્તુ જે છે બરાબર એનો સિમ્પલ કંટ્રોલ કરી શકાય છે ક્રેડિટ ક્રિએશનથી. તો નાવાડેઝ બરાબર હવે આપણે મોનેટરી પોલિસીનો યુઝ કરીએ છીએ ક્રેડિટ ક્રિએશનને કંટ્રોલ કરવા માટે. શું કામ? કારણ કે જો જ્યારે લોકો પાસે પૈસા વધારે હશે, લોકો પાસે જ્યારે મની વધારે હશે બરાબર, તો શું થશે? એ લોકો ખૂબ એક્સપેન્સ કરશે, રાઈટ. અને પૈસા ઓછા હશે તો માર્કેટમાં ડિફ્લેશન આવશે. તો ક્રેડિટ ક્રિએશન એક એવું ટૂલ છે બરાબર, અને એના ઉપરના રેગ્યુલેશન્સ જે છે એક એવું ટૂલ છે કે જેના દ્વારા માર્કેટમાં મનીની સપ્લાય વધારી પણ શકાય છે, ઘટાડી પણ શકાય છે, રાઈટ. જે આપણે ડેફિનેશન્સમાં સમજવાના છીએ. સો this is the basic meaning of the monetary policy. Now let's understand two definitions which is given over here. So the first definition is the monetary policy constitutes two conscious steps undertaken by the monetary authority to bring required changes in stock, source and cost of money. So who is the monetary authority in our nation? In our nation, the monetary authority means the finance department, right? And the second is the Reserve Bank of India. That is the highest authority of money in our nation after the finance department. So now let's understand this definition first. It is a policy which constitutes some of the simple steps but which are very much conscious, and they are undertaken by the monetary authority, right? Basically with the intention to bring the required changes in stock, source and cost of money. તો આપણા દેશમાં નાણું કેટલું હોવું જોઈએ બરાબર, કેટલા મનીની જરૂર છે બરાબર, મનીની વેલ્યુ શું છે અથવા તો મનીની કોસ્ટ શું છે, મની મેળવવું છે તો એની માટે વોટ ઇઝ ધ કોસ્ટ યુ નીડ ટુ પે, એઝ વેલ એઝ હાઉ મેની સોર્સિસ અથવા તો મની કઈ રીતના જનરેટ થશે, રાઈટ. તો આ દરેક વસ્તુને રેગ્યુલેટ કરવા માટે અને એમાં એઝ ઓફ ધ નીડ ચેન્જ લાવવા માટે કે ભાઈ મનીના સ્ટોકમાં ચેન્જ લાવવો છે, મનીના સોર્સમાં ચેન્જ લાવવો છે કે મનીની કોસ્ટમાં ચેન્જ લાવવો છે બરાબર. તો એમાં ચેન્જ લાવવા માટે જે કોન્શિયસ સ્ટેપ્સ મોનેટરી ઓથોરિટી દ્વારા લેવામાં આવે છે એને આપણે મોનેટરી પોલિસી તરીકે ઓળખી શકીએ છીએ. નાઉ ધ સેકન્ડ ડેફિનેશન એન્ડ ધેટ ઇઝ ધ પોલિસી. મોનેટરી પોલિસી is the policy which entrusts various tools of regulating supply of money in the hands of RBI with purpose of achieving general economic objectives. I'll say it again. Policy which entrusts various tools of regulating supply of money in the hands of RBI with purpose of achieving general economic objectives. So whenever the budget is displayed at the end of each year, the budget is going to be displayed. So once the budget is getting displayed, after that, during the creation of the budget, government might have decided of some financial plans, right? Government makes some general economic objectives. થોડા objectives બનાવ્યા હોય છે ગવર્મેન્ટે કે ભાઈ this year આપણે આ એક સેક્ટર છે ને વધારે બૂસ્ટ કરવું છે. સે ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે લાસ્ટ યરની અંદર ઇકોનોમિક્સ શીખતા હતા ત્યારે મેં વાત કરેલી કે ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા, તો ઇકોનોમિક રિફોર્મ્સ પછી શું થયું? ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ખૂબ જ બૂસ્ટ થયું, રાઈટ. હવે માનો કે ગવર્મેન્ટ એવું વિચારે કે આપણે એગ્રીકલ્ચર સેક્ટરને વધારે બૂસ્ટ કરવું છે બરાબર, તો એને કઈ રીતના કરી શકાય? તો એગ્રીકલ્ચર સેક્ટર માટે જેટલી લોન આપવામાં આવે છે, એગ્રીકલ્ચર સેક્ટર માટે જેટલી ફાઇનાન્શિયલ સર્વિસીસ આપવામાં આવે છે, એના માટેના જેટલા ફાઇનાન્શિયલ ટૂલ્સ છે એ બધું આરબીઆઈ એકદમ ઇઝી કરી નાખે, લિબરલ કરી નાખે, અને લિબરલ કરવાની સાથે એની કોસ્ટ જે છે એકદમ ડિક્રીઝ કરી નાખે. સે ફોર એક્ઝામ્પલ ખૂબ જ લો ઇન્ટરેસ્ટ રેટ સાથે એગ્રીકલ્ચર લોન આપવી કે જેથી કરીને લોકો મોડર્ન ટેકનોલોજી એડોપ્ટ કરી શકે, રાઈટ. ટ્રેક્ટર, થ્રેશર આ બધા ટૂલ્સનો યુઝ કરી શકે, આ બધા ઇક્વિપમેન્ટ્સ એ લોકો વસાવી શકે બરાબર છે. ટ્રેડિશનલ જે એ લોકો સીડ્સ ને એવું યુઝ કરે છે તો એની જગ્યાએ હાઇબ્રિડ અને મોડર્ન લેટેસ્ટ ટેકનોલોજીવાળા સીડ છે કે ફર્ટિલાઇઝર્સ છે, પેસ્ટિસાઇડ્સ છે એનો યુઝ કરે. તો આ બધા માટે માનો કે આરબીઆઈને ખૂબ જ સસ્તા રેટ ઉપર લોન આપતી હોય બરાબર, તો એગ્રીકલ્ચર સેક્ટર બૂસ્ટ થશે. અને એની સામે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એની માટેની લોન થોડી કોસ્ટલી કરી નાખી, તો જેથી કરીને મનીનો મેક્સિમમ ફ્લો ક્યાં જશે? એગ્રીકલ્ચર સેક્ટરમાં. જો મનીનો મેક્સિમમ ફ્લો એગ્રીકલ્ચર સેક્ટર સુધી જઈ રહ્યો છે તો ડિફાઇનેટલી ધ ફાર્મર્સ વિલ ગેટ ધ મોટિવેશન to work well into the field because they are getting the loan at very low prices,
રાઈટ. તો એ લોકો શું કરશે, વધુ મહેનત કરશે, જેને કારણે એની પ્રોડક્ટિવિટી વધશે. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે જે ગવર્મેન્ટનો જનરલ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ હતો ટુ બૂસ્ટ અપ ધ એગ્રીકલ્ચર સેક્ટર, દેટ વિલ બી ડન. રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કે બીજું કોઈ એવું સેક્ટર છે કે જેની અંદર ઇન્ફ્લેશન ખૂબ વધી રહ્યું છે, બરાબર, અથવા તો જનરલી માર્કેટમાં ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને ગવર્મેન્ટ એવો ટાર્ગેટ કરે કે આપણે જે ઇન્ફ્લેશન છે એને કંટ્રોલ કરવું છે. તો ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે શું કરવું પડે કે મની છે, બરાબર, મનીની સપ્લાય ઓછી કરવી પડે. રાઈટ. તો અહીંયા આરબીઆઈ શું કરશે, આરબીઆઈ એવું કરશે કે એ ક્રેડિટ ક્રિએશન જે છે ને એ કોસ્ટલી કરી નાખશે, લોનના રેટ ખૂબ જ કોસ્ટલી કરી નાખશે, બરાબર, અને સામે પોતે બેંક પાસેથી જે મની રિસીવ કરે છે, કોમર્શિયલ બેંક પાસેથી પોતે જે મની રિસીવ કરે છે એની ઉપર ઇન્ટરેસ્ટ વધારે પે કરવા મળશે. તો બેંક શું કરશે, ત્યાં લોન આપવાની જગ્યાએ આરબીઆઈમાં ડિપોઝિટ કરશે. સો સમહાવ માર્કેટમાં જે એઝ અ લોન મની જે ટ્રાન્સમિટ થતી હતી એ લોન બધી સ્ટોપ થઈ જશે અને એને કારણે લોકો પાસે ફંડ પાછું રેગ્યુલેટ થવા મળશે, ફંડ ઓછું થવા મળશે. જ્યારે ફંડ ઓછું થશે તો ફરીથી લોકો હાયર પ્રાઇસીસ પે કરવાનું બંધ કરશે એન્ડ ધેટ્સ હાઉ ઇન્ફ્લેશન વિલ બી કંટ્રોલ્ડ. આ પોલિસી કઈ રીતના વર્ક કરે છે એ આપણે નેક્સ્ટ ટોપિક જે આપણે ચલાવવાના છીએ, બરાબર. ધ ટૂલ્સ ઓફ ધ મોનેટરી પોલિસી, જેના બે ટૂલ્સ છે, બરાબર. ધ ફર્સ્ટ વન ઇઝ ગોઈંગ ટુ બી ધ ક્વોન્ટિટેટિવ એન્ડ ધ સેકન્ડ વિલ બી ધ ક્વોલિટેટિવ. તો આ જે બંને ટૂલ્સ છે આપણે સમજશું એટલે ત્યારે સમજમાં આવી જશે કઈ રીતના મનીથી આપણે ઇન્ફ્લેશન કંટ્રોલ કરી શકાય છે. બટ નાઉ જનરલ પર્પઝ હતો, જનરલ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ હતો ગવર્મેન્ટનો કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવું છે. તો બાય સ્ટોપિંગ ધ ક્રેડિટ ક્રિએશન ઇનટુ ધ માર્કેટ, આરબીઆઈ હેઝ ધ પાવર ટુ કંટ્રોલ ધ ક્રેડિટ ક્રિએશન. તો ક્રેડિટ ક્રિએશનને કંટ્રોલ કરી નાખે તો ઇકોનોમીમાં વધુ મનીનો ફ્લો નહીં થાય અને જેને કારણે ઇન્ફ્લેશન કંટ્રોલ થઈ જશે. તો બેઝિકલી આરબીઆઈને એક એવી ઓથોરિટી આપી દે છે મોનેટરી પોલિસી કે જેના દ્વારા, બરાબર, એ મનીના સપ્લાયને રેગ્યુલેટ કરે છે, રાઈટ, અને જેનાથી ગવર્મેન્ટે જે જનરલ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ એસ્ટાબ્લિશ કર્યા હશે, બરાબર, એ અચીવ કરી શકાશે. રાઈટ. સો આ બંને ડેફિનેશન ઉપરથી ગાઈસ આપણે એક બહુ સિમ્પલ એક ડેફિનેશન, સિમ્પલ મિનિંગ નીકળે છે એ રીડ કરીએ. પોલિસી અંડરટેકન બાય આરબીઆઈ ફોર રેગ્યુલેટિંગ ધ સપ્લાય ઓફ મની ટુ મેન્ટેન ઇકોનોમિક સ્ટેબિલિટી with economic development and interest of public. રાઈટ. આ જે મિનિંગ આમાં લખ્યું છે એના કરતાં મેં થોડું શોર્ટમાં લખ્યું છે, રાઈટ, એ સમજાવું. બટ એની પહેલા એ કહ્યું કે આ બંને જગ્યાએ મેં આરબીઆઈ નો યુઝ કર્યો છે, રાઈટ. ઇન ધ બેઝિક ડેફિનેશન અહીંયા લખેલું છે એપેક્સ બેંક. બટ વાય ડીડ આઈ યુઝ ધ આરબીઆઈ? બીકોઝ આપણા દેશની એપેક્સ બેંક છે આરબીઆઈ, રાઈટ, એન્ડ ધીસ ઓલ આર ધ ફંક્શન્સ બીંગ ફોલોડ બાય ધ આરબીઆઈ ઓનલી. સો to make you very much clear about that, to make you reminded it very well, કે તમારા મગજમાં એક વસ્તુ ઉતરી જાય કે જે મોનેટરી પોલિસી છે, બરાબર, એનું ઓપરેશન બધું આરબીઆઈ જ કરે છે. એટલે ખાસ કરીને મેં ડેફિનેશનમાં ચેન્જ લાવીને અહીંયા આરબીઆઈ લખ્યું છે. સો જે પોલિસી આરબીઆઈ દ્વારા અંડરટેક કરવામાં આવે છે, આરબીઆઈ જે પોલિસી રન કરી રહી છે, બરાબર, કે જેના દ્વારા એ શું કરશે, મનીની જે સપ્લાય છે એને રેગ્યુલેટ કરશે. જરૂર હશે વધારે મની આપશે, જો જરૂર નહીં હોય વધારે મની માર્કેટમાં હશે તો સપ્લાય ઓછી કરશે, કંટ્રોલ કરશે. તો મનીની સપ્લાયને આરબીઆઈ રેગ્યુલેટ કરે છે, બરાબર. એની માટેની પોલિસી જે છે, બરાબર, આ પોલિસી દ્વારા એ શું કરશે તો ઇકોનોમિક સ્ટેબિલિટી લાવશે. ઇકોનોમીની અંદર ઇન્સ્ટેબિલિટી છે, ઇન્ફ્લેશનનો ડિફ્લેશનનો માહોલ છે. તો એઝ ઓફ ધ રિક્વાયરમેન્ટ આરબીઆઈ સૌથી પહેલા મનીની જે સપ્લાય છે એને રેગ્યુલેટ કરવાની છે, બરાબર. પણ એ સમયે આરબીઆઈ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશે, ઇટ વિલ ટેક ઇન્ટુ કન્સિડરેશન ધેટ ઇકોનોમિક ડેવલપમેન્ટ મસ્ટ બી અચીવ્ડ. ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ અચીવ થવું જ જોઈએ અને એની સાથે ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક, બરાબર. એટલે આપણે પહેલા પણ શીખી ગયા છીએ કે લોકોના ઇન્ટરેસ્ટની જે વાત છે, જનરલ પબ્લિક છે એના બેનિફિટ છે, બરાબર, એને ઇફેક્ટ ના થવી જોઈએ, રાઈટ. પણ જે કરે છે એ પબ્લિક વેલફેર માટે જ હોવું જોઈએ. સો સિમ્પલ મિનિંગ, મોનેટરી પોલિસી એક એવી પોલિસી છે કે જે આરબીઆઈ દ્વારા એડોપ્ટ કરવામાં આવે છે અને આરબીઆઈને એડોપ્ટ કરે છે શું કામ, કે જેના દ્વારા એ મનીની સપ્લાયને રેગ્યુલેટ કરશે અથવા તો મેન્ટેન કરશે કે જેથી ઇકોનોમિક સ્ટેબિલિટી મેન્ટેન કરી શકાય. બટ આ પ્રોસેસની અંદર ક્યાંય પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ કે ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક છે એને પ્રોબ્લેમ આવશે નહીં. સો ગાઈઝ, these are the different ways to explain the monetary policy. This is the basic meaning of the monetary policy. I hope you guys are quite clear with this. In tomorrow's session, we are going to start the topic of the quantitative tools or the quantitative measures being taken by the monetary policy, right? These are the tools of the monetary policy that we are going to understand in the next session. Till then, I would pardon your leave. Goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. I'll see you in the next session with a new topic. Thank you.